હવે સંવત 2499 આસોવદ બીજ રવિવાર તારીખ 14/10/73 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાહોડમાં દર્શન પાહોડની ગાથા 21 અને 22 ઉપર સુવર્ણપુરીમાં પરમાગમ મંદિરમાં પ્રવચન. અષ્ટપાહોડના ત્રીજી વખતના સંપ્રવચન નંબર 26. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. આઠ પાઉડ છે. દર્શન પાઉડ પહેલો અધિકમાં ચાલે છે. ગાથા 21 ચાલે છે. એવં જીણ પરંતમ દંસમ રયણમ ધરે ભાવેણ સારંગ ગુણ રયण પયો सुभान पद्मम मुखस्थ. ऐसे पूर्वोक्त प्रकार जिनेश्वर देव का साहबना दर्शन है. यहाँ दर्शन की व्याख्या, यहाँ सम्यक दर्शन था. यहाँ पहला दर्शन की व्याख्या भी थी जुदी. पहला दर्शन की व्याख्या ये थी कि आत्मा बाह्य अभ्यंतर त्याग थी विराजमान निर्मल आनंद सहित જેની અંતર આત્માની દ્રષ્ટિ સોને આશે નિર્વિકલ્પ સમ્યક દર્શન થયું છે. અને જેને આત્માનું જ્ઞાન આત્મજ્ઞાન થયું છે એ ઉપરાંત જેમાં જેને ચારિત્ર એટલે સ્વરૂપની રમણતા છે એ જીવ જૈન દર્શન છે. એને જૈન દર્શન કહે છે. એની સાથે વ્યવહારમાં એને 28 મૂળ ગુણ પંચમાવત આદિના વિકલ્પ જે હોય છે એ વ્યવહાર જૈન દર્શન છે. નિશ્ચય જૈન દર્શન છે. અને જેની મુદ્રા લગ્ન દિગંબર હોય બરોબર એ અજીવનું નિમિત્ત એટલું એને એ મર્યાદાનું હોય છે. એને અહીંયા જૈન દર્શન કહેવામાં આવે છે. વસ્તુ જૈન દર્શન એટલે મોક્ષનો માર્ગ. નિશ્ચય ને વ્યવહાર અને નિમિત્ત ત્રણેયને અહીંયા જૈન દર્શનમાં ગણવામાં આવ્યું છે. જેની અંદરમાં પોતાનો આત્મા આનંદ સ્વરૂપની અધિકતામાં કોઈની અધિકતા જ્ઞાનીને પામતી નથી. એટલે બહારની સગવડતા કે અગવડતામાં હીણતા કે સગવડતામાં અધિકતા ધર્મીને સમ્યક દ્રષ્ટિને પામતી નથી. બરોબર. પોતે જ અધિક આનંદનો નાદ છું, પૂર્ણ શુદ્ધ ચૈતન ધન છું. એવી જ્યાં અંતર નિર્વિકલ્પ સમ્યક દર્શન છે ત્યાં પોતાના સ્વભાવની બધી દુનિયાથી ભિન્ન અધિકતા પાસે છે. હવે તમારા પૈસાનો તમે કઈ ગણતરી નથી. જેની એક સમયની પર્યાયની પણ જ્યાં અધિકતા નથી એવું જે ભગવાન આત્માનું સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ એની જેને દ્રષ્ટિ નિર્વિકલ્પ અનુભવ થયો છે એની સાથે જ્ઞાન આત્માનું એની સાથે ચારિત્રની રમણતા એ છઠ્ઠા સ્થાન યોગ એને પંચમહાવર્તનાના 26 ગુણનો વિકલ્પ હોય અને નગ્ન મુદ્રા હોય.
આને જૈન દર્શન ગણવામાં આવ્યું છે. બરોબર. ધનભાઈ, હા હા, આ જૈન દર્શનથી જે કંઈ ગ્રહના વિપરીત વેશ અને વિપરીત શ્રદ્ધાદિ હોય એને જૈન દર્શન ગણવામાં આવ્યું નથી. બરોબર. એમાં પણ હવે સમ્યક દર્શન પાછું એમાં આવી છે. એમાં આદિ ગુણો અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણો, એમાં પણ સમ્યક દર્શન મુખ્ય વસ્તુ છે. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. એ અહીં ચાલી વાત 20માં ગયું ને કે જીવાદી સદહન જીવ જેવો જીવનું સ્વરૂપ વ્યવહાર ભેદ સજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંબંધ રામો નવ તત્વની જેવી સ્થિતિ છે તેવી ભેદવાળી શ્રદ્ધા એને વ્યવહાર સંકિત કહે છે. એ સંકિત છે નહીં, પણ જેને અંતર આત્માને આશ્રયે નિશ્ચય સમ્યક દર્શન થયું છે એને આવા નવ તત્વના ભેદવાળી શ્રદ્ધાને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. બરોબર. સમજાણું કાંઈ? એ અહીં કહે છે जिनेश्वर देव का कहा हुआ दर्शन है तो गुण में એવું જે સમ્યક દર્શન, ઓહો એની શું કિંમત કે છે. ધન્ય હે. હા, જે ગુણોના ક્ષમા આદિ ગુણો હોય એમાં પણ એ સમ્યક દર્શનની પ્રધાનતા છે. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. અને દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ રત્નોમાં પણ એ સમ્યક દર્શન સાર હે. બરોબર. પણ એ બહુ ઝીણી વાતો, સાધારણ પ્રાણીની પરીક્ષા થવી પણ કઠિન. બરોબર. સમજાણું કાંઈ? સાધારણ એટલે ઉપરથી દેખનારાઓ, ઉપર ટબકે બહારના આચરણ અને ક્રિયા દેખનારાઓને એ સમ્યક દર્શન શું ચીજ છે એનું રોગ શું કથન છે. બરોબર. તો वो આપણા સમૂહ શ્રીમત એવા જ આયા હે કે જેને આ બાદ ઉતરી શકે. આવું મારે જોવું નથી. જોને ઝીણે કીધું છે ને, ઝીણ પણ નીચે તપલાકો પછી સફેદ કરતા માટે બરોબર. કેવડી જેને એમ કહ્યું છે ને ભાઈ પછી 22માં એમ કહીને, હા એમ કહીને કે છે કેવડી તીર્થંકરોએ કહ્યું જીન પ્રણ છે એ તીર્થંકરનું કહેલું છે. કેવડી થયા પછી તીર્થંકર દેવે આમ કહ્યું છે. કેમ કે તીર્થંકર દેવ કેવું જ્ઞાન પહેલા ઉપદેશ કરતા નથી. હા હા, સર્વજ્ઞ તીર્થંકર દેવ પૂર્ણ સર્વજ્ઞ પણ પ્રાર્થના થાય ત્યાં સુધી ઉપદેશ કરતા નથી. જી સાહેબ. બરોબર. મૂળ પુરુષ છે જી, બીજા ઉપદેશ કરે સદમસ્ત સંકિતિ આદિ મુનિ, એ એમનું કહેલાનો અનુવાદ કરીને કહે. બરોબર. અનુવાદ એટલે એને અનુસરીને કહે છે. સમજાણું કાંઈ? જી સાહેબ. એથી એટલે અનુવાદ નો અર્થ થઈ ગયો. અનુ આવ્યું ને ભાઈ, અનુવાદ એટલે અનુસરીને બોલવું. અનુવાદ કીધો છે ને સમજાણું કાંઈ? જિનેશ્વર વિતરાગ કેવળ જ્ઞાની પરમાત્મા તીર્થંકર દેવ કેવળ થાય ત્યારે જ ઉપદેશ કરે. બરોબર. મૂળ પુરુષ છે એટલે એને સદમ સમયનો ઉપદેશ ન હોય. એ ભગવાન તીર્થંકરે કહ્યું કે જેને આત્મ સ્વરૂપની અંતર પ્રતીતિ અનુભવ થઈને નિર્વિકલ્પ દર્શન થયું એ નિશ્ચય સમ્યક દર્શન. એને સદ્ર 9 તત્વો 9 પદાર્થ 7 તત્વો અને 85 કાયમી
આગમ પરમાગમને અનુસારે શ્રદ્ધા થાય તેને વ્યવહાર શ્રદ્ધા કહે છે. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. એને જીર્ણપનંતમ તીર્થંકર ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વરે આવું સમવસરણમાં ઇન્દ્રો અને ગંધર્વની વચ્ચે આમ પ્રસન્ન હતું. બરોબર. એમ કુંકુંદાચાર હું કહું છું એમ નહીં કહેતા જીર્ણપનંતમ તીર્થંકરો આમ કહે છે. બરોબર પ્રભુ. સમજાણું કાંઈ? જી સાહેબ. એ સાર છે. ત્રણ રત્નમાં પણ સમ્યક દર્શન સાર છે. વાયા ને उसमें रत्न कंसाव देता करण ज्ञान चारित्राभिमान मुखासन से दर्शन कर्णधारम कर्णधारम सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्रमा પણ સમ્યક દર્શન કરણધાર છે. વાહન હાલે એને ચલાવનારો જેને એમ છે માર્ગ સમ્યક દર્શન થી શરૂ થાય છે. સાર છે અને તે ઉચ્ચમ છે. मोक्ष मंदिर में चढ़ने के लिए पहली सीढ़ी है. पूर्ण आनंद स्वरूप એવું જે મોક્ષ પૂર્ણ આનંદ સ્વરૂપ એવો મોક્ષ એને પ્રાપ્ત કરવામાં પહેલી ઈશ્વરની સિદ્ધિ સોપાન પહેલું આ છે. બરોબર. સમજાણું કાંઈ? એક તો જીનેશ્વરે કહ્યું એ કહ્યું સમાધિ ગુણોમાં એ મુખ્ય છે અને દર્શન જ્ઞાન ચારિત્રમાં રતન માણિક રતન દર્શન જ્ઞાન ચારિત્ર માણિક એમાં પણ સંગત દર્શન મુખ્ય છે. ये मोक्ष मंदिर में चढ़ने के लिए पहली सीढ़ी है. ओहो પૂર્ણાનંદની પ્રાપ્તિ થવામાં એની પહેલું પગથિયું છે સમ્યક દર્શન. तुम इसको हे भवजीवो अंतरंग भाव से धारण करो. भावेन છે ને પાઠ દરેક ભાવેનો. क्रियाकांड से नहीं भाई क्रियादि को ध्यान करना हो तो परमार्थ नहीं. कोई शुभ भाव थे भगवान ने माने शुभ भाव की क्रिया करे ये कोई मार्ग नहीं. समझाणु कांई? तुम इसको अंतरंग भाव से धारण करो. ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન્ય આનંદ કંદ એની અંતરમાં સન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતિભાવથી ધારણ કરો. આ નિર્વિકલ્પ ભાવ ધારણ કરો એમ કે છે. એકલા વિકલ્પથી ધારણ કરો આવો આ છે માર્ગ ને આવો આ માર્ગ છે એમ એમ છે. વિકલ્પથી નિર્ણય કરે પ્રભાવ એ નહીં કે છે એમ કેવું થાય. એનો વિકલ્પથી નિર્ણય કરે છે ને કે આવો છે આવો છે આવો છે એ નહીં. નિર્વિકલ્પની દ્રષ્ટિથી નિર્ણય કરે એ જ મૂળ પેલો સાર છે. બીજું ભલે તારાથી ચારિત્ર ન પડે વ્રત આદિ તપ આદિ ન હોઈ શકે પણ શ્રદ્ધા તો આવી રાજવી. કારણ કે એ શ્રદ્ધા એ ભગવાને સંકિત કહ્યું. સમજાણું કાંઈ? એ કે છે હમણાં બાઈ અહીં તો કે છે હે ભરજીવો ઘરે ભાવે એમ કીધું ને કોણે કહ્યું? કુંદાચાર કે છે ઘરે ભાવેણ પૂતને કે છે ને દૈવજીવને કે છે. એ બધા ભાવથી ધર્મ છે ભાઈ.
તારો નિર્મળ નિર્વિકલ્પ ભાવ એનાથી અંતરની દ્રષ્ટિ થઈ કેમ ધારણ કરે? મનના સંબંધે નહીં, રાગના સંબંધે નહીં, બરોબર. અંતરના શુદ્ધ સ્વભાવના ભાવથી સમ્યક ધારણ કર. જી સાહેબ. સમજાણું કાંઈ? જી સાહેબ. बाह्य क्रियादिक से धारण करना तो परमार्थ नहीं, इसलिए कि कोई शुभ रागना વિકલ્પથી સંકિત આવું છે, આ ચારિત્ર આવું છે, એવો જે શુભ ભાવ એ ક્રિયાથી ધારણ કરવું એ વસ્તુ નથી. બરોબર. અને એવા શુભ વિકલ્પથી નક્કી કરે માટે તેને આ સમ્યક નિશ્ચય થાય એમ નથી. બરોબર. એના હોય કેવું એ વ્યવહાર પેલું પછી કઈ નથી, એમાં પેલું જ આ સુધી છે. પણ એ તો સમજાવવું હોય ત્યારે શું થાય? સમજાવવાની રીતમાં વ્યવહારના અવલંબનથી વાત કરાય. પેલો વિકલ્પ પેલો નિર્ણય તો જોવે જેવી ચીજ છે એવો એને વિકલ્પ તો હોવો જોઈએ ને. એ વિકલ્પથી તો નિર્ણય હોવો જોઈએ એટલી વાત. છતાં એ વિકલ્પથી નિર્ણય થયો એ વ્યાજબી છે અને નિશ્ચયનું કારણ છે એમ નથી. બરોબર. એ વસ્તુ નથી. એ આવે ખરું. નય નિક્ષેપ પ્રમાણ છે ને એવું શેરમાં ગયા હતા. નય નિક્ષેપ પ્રમાણથી એનું જ્ઞાન કરવામાં એવો ભાવ આવે ખરો. વસ્તુ નથી, અવતાર છે. બરોબર. હા હા હા. વસ્તુ જગતને સાંભળવી મુશ્કેલ પડી. બરોબર. સમ્યક દર્શન નિશ્ચય શું એને પહોંચવા માટે એની શ્રદ્ધા જે આવી જોઈએ કે વ્યવહારની ક્રિયાકાંડથી તે પમાય એવું નથી. તારા સૌ જોગની ક્રિયા લાખ કરોડ કે પણ એનાથી નિશ્ચય સમજી થાય એવું નથી. લે બરોબર. સમજાણું કાંઈ? એ તો સહજ સ્વરૂપ પોતાના સ્વભાવથી જણાય ને મનાય ને ઓળખાય એવી ચીજ છે. સમજાણું કાંઈ? બરોબર. એ બાહ્ય ક્રિયાદી બાહ્ય વિનયાદી ક્રિયાદીમાં બધું આવ્યું ને. દેવગુરુ શાસ્ત્રનો વિનય કરવો, બહુમાન કરવું, શાસ્ત્ર ભણવું, શાસ્ત્રનું જગતને કહેવું, એ વિરલજી એવી ક્રિયાદી ધારણ કરનાર પરમાર્થ નહીં. હા હા. ક્રિયાદી શબ્દ છે ને. દેવગુરુ શાસ્ત્રનો વિનય કરવાની ક્રિયાથી સમ્યક દર્શન થાય એમ નથી. વસ્તુ જુદી છે. હા હા હા. બહુ જવાબદારી. જવાબદારીની વસ્તુની સ્થિતિની કિંમત જ એટલી છે. ઉપદેશ લેણો કોણ છે? ઉપદેશ વાણી છે. એમાં મને ઉપદેશ દેતા આવડે છે એ તો મિથ્યા ભાવ છે. બરોબર. વિકલ્પ ઉઠે જુદી વાત છે, પણ એને અધિકપણે માનવું કે આ ઉપદેશ દેતા મને જ આવડે છે. મારી મારા વાણીનું મારું સ્વામીપણું છે. હું જેમ છું એમ નીકળે છે. બરોબર. સાચી વાત છે બાપુ. મૂળ માર્ગને વાંચવા માટે અનંત કાળ થયા એને. અને હું બીજાને સમજાવી દઉં એ પણ જોર રાગનું વિકલ્પ છે. એ આત્માનું નથી. ભાઈ એ છે કોણ સમજાવે? તું સમજાવે? અભિમાન હતા અહીંયા. એ સમજાય. હા હા હા.
નથી અમૃતચંદ્રાચાર હું સમજાવનાર છું, આ મને સમજાવે છે, અથવા હું સમજવાનું છું, આ મને સમજાવે છે. वो कृष्ण हूँ. ईश्वर स्वामी को कहते कि हूँ बीजाથી समझूं, बीजाને समझाવું, ये पागलपन है. બરોબર રાગ છે ને એની વાત છે નહીં, સમજ દ્રષ્ટિ પણ આ વિકલ્પ છે એ પાગલપણું છે એમ કે છે. આત્માની શાંતિનો સમાધિનો લૂંટનાર છે એ શુભ ભાવ માર્ગ વિતરાગ બહુ ઘણો છે. સર્વજ્ઞ છે क्रियादि से धारण करना तो परमार्थ नहीं है. दया दान व्रत भक्ति पूजा ने तपने એવી ક્રિયા એનાથી માને કે અમને અમે જો અમે કરીએ છીએ તો અમે સંકિત છે કે નહીં, શ્રદ્ધા છે કે નહીં, ના ના એવું તો અનંત વાર કરી. બરોબર अंतरंग की रुचि से धारण करना, अंतरंग अंग निर्विकल्प सम्यक दर्शन ये अंतरंग છે. વિકલ્પ છે અંતરંગ નથી, તો બહિરંગ છે. વસ્તુ તો આવી છે. હવે વિના રહેતો નહીં, આવે છતાં એનાથી પ્રાપ્ત થતું નથી. એવી વસ્તુ છે. શંકર કેવળી એટલે શું એક સમયમાં જેને સંસારનું જ્ઞાન, લોકોની કર્મોની પર્યાયનું પૂર્ણતાનું જ્ઞાન થઈ જાય. એ છે એમનું કહ્યું ખોટું આ છે. સમજાણું કાંઈ अंतरंग की दारुचि से दान करना, अंतरंगना आत्मा आनंद स्वरूप निर्विकल्प प्रभु एनी रुचि से धारण करવું. બરોબર 21મી સહી वे के से श्रद्धान करता है उसको संकित है. ભલે પાળી શકે નહીં, ચારિત્ર ન હોય, વ્રત તો ન હોય. સમજાય છે કાંઈ? ભોગની વાસનાનો ત્યાગ પણ ન હોય, પણ એને શ્રદ્ધા જો નિર્વિકલ્પ યથાર્થ કરે તો એને ભગવાનના મુખમાંથી ગાયું છે કે સંકિતિ છે. સમજાણું કાંઈ? જેમ આ ગાથાને છે નિયમસાર 154, નિયમસારની 154 નીચે લખ્યું છે ને, ત્યાં એ કહ્યું છે ભાઈ તારીથી નિશ્ચય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ધ્યાનમાં કરવું જોઈએ. અંતરના નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના સામાયિક ભક્તિ સમાધિ પ્રાયશ્ચિત એ બધું અંતર સ્વરૂપના દૃષ્ટિપૂર્વક ધ્યાનના લીનતા નિર્વિકલ્પ લીનતાથી તારે કર્તવ્ય છે. પણ એટલું જો ન કરી શકે
તો ઘૂંટાનો વાળી કે વિકલ્પથી તો કઈ કરીએ છે ને, વ્યવહારથી તો કરીએ છે ને, ઘૂંટાનો વાળી છે. શ્રદ્ધા માર્ગ તો આ છે. હા હા હા. અંતર સંયમ દર્શન ઉપરાંત ચારિત્રની રમણતા તારામાં ન હોઈ શકે, ન થઈ શકે. કાળ પુરુષાર્થની મંદતાથી, ચારિત્રના દોષથી. શ્રદ્ધા કરજે કે કરવા જેવું તો અંદર સ્થિર થઈને ધ્યાનમાં રહેવું એ ઠીક છે. હા હા હા. શ્રદ્ધામાં ગોટા ન વાળી કે ભાઈ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન છે, પછી ચારિત્ર ન હોય, ભલે વાસના સુભાદીની હોય તો એ પણ અત્યારે બસ છે. આવું છે. જેને અનંત તીર્થંકરોએ જાહેર કર્યું કે વાસ્તવિક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આ ચારિત્ર એટલે આત્માના આનંદની રમણતા. હા હા હા. જેની વિતરાગની પર્યાયની છલો છળ દશા ફાટી ગઈ છે, એવું ચારિત્ર તેને મોક્ષના માર્ગ તરીકે, પ્રધાન તરીકે કહ્યું છે. એ ત્રણમાં સમ્યક દર્શન મળે, પણ મોક્ષને પ્રધાન કારણ ચારિત્ર છે. ચરિતમ ખરું ગમવું. હા હા. એ વસ્તુ તો એ છે, અંદર રમણતા સ્વરૂપનું ભાન થયા પછી પણ સ્વરૂપની રમણતા, અંદરમાં લીનતા, આનંદમાં, ધ્યાનમાં, ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાનના વિષયમાં ભગવાનને લઈને સ્થિર થઈ જવું, એનું નામ ચારિત્ર છે. એનું નામ પ્રતિક્રમણ, એનું નામ પ્રત્યાખ્યાન, એનું નામ આલોચના, એનું નામ ભક્તિ. હા, એનું નામ ભક્તિ. ભગવાનની વ્યવહાર ભક્તિ અને વિકલ્પમાં આવ્યો માટે કંઈક કરીએ છીએ, રહેવા દઈએ. શ્રદ્ધામાં ઘૂંટા ન વાળી સમજાવવાનું કાંઈ. આખો મદાર સમ્યક દર્શન ઉપર છે. મોક્ષ માર્ગ નો મદાર સમજાય છે કાંઈ. ભાઈ તારે છૂટવાના પંથમાં જે માર્ગ છૂટવાનો છે, દર્શન જ્ઞાન ચારિત્ર, એટલું ચારિત્ર ને એ વર્તન ન હોઈ શકે. પુરુષાર્થની કમજોરી, ચારિત્રનો દોષ કરતા કે છે કણસો કહી છે. ચારિત્રમાં પ્રબળ દોષ એ તો આપણા તથ્ય લખ્યું, કંસમાં લખ્યું છે. એને ચારિત્રનો કર્મના ઉદય સ્વભાવ એમ વાત ચારિત્રનો પોતાનો દોષ છે. વિષય વાસના, અસ્થિરતા, એ વૃત્તિઓ ઉત્પન્ન થાય, એથી એને ચારિત્ર ન હોઈ શકે. સમજાવું કાંઈ ન હોઈ શકે તો બચાવ ન કરી. સમજાણું કાંઈ. કારણ કે શાસ્ત્રમાં તો કહ્યું છે, જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ છે. અમે સમજાય એવું બચાવ ન કરી. કઈ અપી ગયે કહ્યું તું ગોતવો ન વાળી કે અમે તો ધર્મી છે ને અમારે ભોગ હોય, વિષય હોય, બધું હોય, અમે તો નિદ્રા ખાતર છે. તારે ની વાત કેમ બચાવ કરે એ તો તેને તો સમ્યક દર્શનના જોરની અપેક્ષા એ રાગ જેવી થાય છે, પણ રાગમાં રૂચિ નથી. ભોગની વાસના ઝેર જેવી ભાષે છે. કાળો નાગ જેમ દેખે ને ભય પામે એમ અશુભ ભાવ, એ વિષયની વાસના, આસક્તિ, એ કાળો નાગ છે. મીઠાશ ઉડી ગઈ છે, જેની ઝેર પણ ભાષે છે. એને અહીંયા નિદ્રા કીધી છે. શું દ્રષ્ટિનું જોર છે એ અપેક્ષા છે. બાકી ભોગનો ભાવ નિદ્રા છે તો પછી ભાવ છોડવો અને સ્થિર થવો અંદર આનંદમાં એ તો રહેતો નથી.
ठीक है સમજાણું કાંઈ હે તો આત્માના સમ્યક આનંદની અપેક્ષાએ જે ભોગની વાસના જે ઉઠી એનો કઈ કિંમત નથી, સ્વભાવની કિંમત એમ ગણીને એ અશુદ્ધતા તોડતી જાય છે એમ કહે છે. પણ અશુદ્ધતા છે એ તો દુઃખનું કારણ અને બંધનું કારણ છે. બરોબર સમ્યક દ્રષ્ટિને શુદ્ધતા ચોથે પાંચો નથી હોતી એ પણ કીધું. સત્ય શુદ્ધતા હોય છે. મુનિને પણ પ્રમાદ પંચમહાવર્તના વિકલ્પ આદિ બધી અશુદ્ધતા છે. દૂર છે પર્યાય છે. એ તો જે અપેક્ષા કીધી સ્વભાવની અપેક્ષા, પર્યાયની અપેક્ષા એની છે. આવશે આપણને બપોરે આવશે. એમને પાપ એ જ્ઞાનની પર્યાય છે, આત્માની પર્યાય છે એમ કહ્યું ત્યાં. બરોબર 15 સત્સંગમાં જાણે ચિંતી બપોરે બોલાવી અર્થ આવશે. શુભ ને અશુભ ભાવ એ સારો સારા એ જ્ઞાનમાં એટલે જ્ઞાનનો એટલે આત્માનો પર્યાય છે. સમજાણું કાંઈ એક વાર કહે શુભ ને શુભ ભાવ પૂજો છે કઈ અપેક્ષાથી એટલે ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિમાં વિકારનો અભાવ છે. દ્રષ્ટિને દ્રષ્ટિ વિષયમાં વિકાર નથી એ અપેક્ષા. પર્યાયમાં પર્યાય જ્ઞાનથી જોવે તો બધું અંદર છે. શિવલાલજી ઘણી કણનો હિસાબ ત્યાં લીધી. રાગ જેટલા પ્રકારનો સત્ય અનુસારને રાગ આવે છે. મુનિને 3 કસાયનો નાશ સાચા ભાવ લિંગી એને પણ શુભ રાગ અને સંસાર સબ ઝૂક્યો છે એમ કે છે ભગવાન. બરોબર આમ ઝૂક્યો છે એમ કે જગત રીતે ઉપાસ સમય માટે સમય તો લીધી છે એ કંઈક શુભ ભાવ આમ જગત સમાન જગત આમ ઝૂક્યો છે જગત પર ઝૂક્યો છે ઉપાસ સમય સમાજ છે ને પણ વસ્તુ શુભ ભાવ પોતે સંસાર છે. એ સંસારની પર્યાય પોતાના છે. જીવલાલજી વાત તો એમાં બચાવ કરો કરીશ ને એ અહીં કહેવા માંગે છે. એ જ ગાતા ત્યાં કહું તો પણ નિયમ સારમાં બધું કર્યા પછી પ્રતિકોણ થશે બધું. ભાઈ આત્માનું ધ્યાન આનંદમાં રહેવું એને પ્રતિક્રમણની ચર્ચાની આલોચના કહે છે. તમે વિકલ્પ ઉઠે કે આ ખોટું વિચારની નહીં એ તો રાગ છે. રાજની ક્રિયા તો ઝેરના પ્યાલા ઝેરના ઘડા છે. વિતરાગ મારે તો આવો છે જેના રાજનો સૂક્ષ્મ કણ પણ હામી શકે નહીં. સમજાણું કાંઈ આ તો વીરોના કામ છે કાયરોના નહીં. બરોબર दिवाळी का कारण था ना सूत्र में दिवाळी कारण છે કોનું દેવનો એ તો બંધ રાગ ને કહીએ એને એવું ભાષા છે. વ્યવહાર સંકેતનો અંશ છે એ બંધનું કારણ છે. નિશ્ચય સંકેતો બંધ સ્વરૂપ છે પણ હારે રાગ છે તે એમ સંકેત આ દેવના આરોપ થઈ કથન છે. તો ત્યાં સુધી કહ્યું કે જે ભાવે તીર્થંકર ગોચર બંધાય એ ભાવ અપરાધ છે. સત્વાર સૂત્રમાં પાઠ છે ઉપયોગ અપરાધ પુરુષાર્થ સિદ્ધિ પાય પુરુષાર્થ સિદ્ધિ પાય
સમજાણું કાંઈ જી સાહેબ. હા હા 16 કારણ ભાવના જેનાથી તીર્થંકર બંધાય. ભગવાન ફરમાવે છે ભાઈ અપરાધ છે તારો. જી સાહેબ. પંડિતજી હા 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 સમજાણું કાંઈ ભાઈ તારે ઉગરવાના આરા તો વિતરાગ ભાવથી છે. બરોબર. હા 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 અરે 84 અવતારમાં દુઃખી થઈને હા હા. એના દુઃખની વાતો ભગવાન કહે ત્યારે સાંભળતા આંસુ પડે એવી વાતો છે. જી સાહેબ. હા સમજાણું કાંઈ એ અહીં જરીક સગવડતા થોડું કંઈ ઇન્દ્રિયો પાંચ મળી કંઈ નિરોગતા કંઈ શીખ્યા એને રખાઈ જાય રાજી થઈ જાય છે. બાપુ રાજી તો તારો રોગમાં રાજી તો છે તારો. જી સાહેબ. હે હા 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 એમાં તને રાજીપો આવે છે. હા શરીર ઠીક નહીં, અમારા બાયડી ઠીક નહીં, છોકરા ઠીક નહીં, પેદાશું બહુ અઢળક ખાલી આવે છે. અરે બાપા આવી શું ચીજ છે? એ તો અગ્નિના લાવા છે. બરોબર. હા હા બધા નથી કહ્યું અનુભવ પ્રકાશ નથી. મોઢામાં અગ્નિના લાવા નાખે તો મને આમ છે એમ થાય છે. અનુભવ પ્રકાશ મળે. અગ્નિમાં જ્વાળા નાખે તો અગ્નિ મને તૃપ્તિ જાય. હા હા ભગવાન શુભરાગ પણ અગ્નિની જ્વાળા છે. બરોબર. આવ્યું નહીં સદાવાનું મળ્યું. આગ આગ દહે સદા સાથે સમાન શ્રદ્ધામાં આવે બંદીજી હું શ્રદ્ધાવા નહીં. રાગ આગ દહે સદા શાંત રસ પ્રભુ એમાં રાગ છે આકુળતાની અગ્નિ છે. પંચ મહાવર્તના પરિણામ આકુળતાની અગ્નિ છે. ભાઈ માર્ગ વિતરાગ કે છે મારી ભક્તિમાં તું જે ઉભો છે એ અગ્નિ કસાય અગ્નિ છે. બરોબર. વિતરાગ કેવો અજ્ઞાનીના ભાર નહીં. અજ્ઞાન સાધારના અમારી ભક્તિમાં તો આમ તલ્લીન થઈ ગયો છે. બાપુ એ તો શુભરાગ છે, એ કસાય અગ્નિ છે, એ સાધન નથી. સમજાવું કાંઈ ભાઈ તારા છૂટવાના પંથ કોઈ જુદા છે. બંધનના પંથે ચડીને માન્યું કે મને છૂટવાના રસ્તે છું. ભાઈ બ્રહ્મા છો છું. બરોબર. સમજાણું કાંઈ એ છે જણ સકૈતમ કિરઈ જંત ન સકૈતમ ચ સદણમ કેવળી જણે ભણ્યમ. સદો માણસો સમર્થન જો કરને કો સમર્થ ભાવ તો કરે તમને દર્શન જ્ઞાન અને સ્વરૂપની સ્થિરતાની રમણતા ચારિત્રની બંને એટલી તો કરે. જો કરને કો સમર્થ નહીં ઓહો સ્વરૂપના ચારિત્રને આનંદની લીનતા કરવામાં સમર્થ ન હો તો સિદ્ધાંત કરે. સિદ્ધાંત તો પાત્રું રાખજે ભગવાન. એ ચારિત્ર દોષ છે, એ ચારિત્ર નહીં. સમજાણું કાંઈ પંચ મહાવર્તના પરિણામ પણ ચારિત્રનો દોષ છે, એ ચારિત્ર નહીં. શ્રદ્ધામાં ગોટા ન વાળીશ કાંઈ.
સમજાણું કાંઈ બરોબર. કેવળી જે નહીં બને એનું વચન ટીકામાં કરી ભાઈ ટીકા છે ને સદભાવનું કેવળી જે નહીં તીર્થંકર ભગવાન જિનેશ્વરે કેવળી થયા પછી કહ્યું એ પહેલા ભગવાનનો ઉપદેશ હતો નથી. કેવળી જેને ભણ્યમ તીર્થંકરે કેવળી થઈને કહ્યું છે જેણે ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં સફેટી દીધા છે એવા ત્રિલોકનાથની વાણી જિનેન્દ્રની કેવળીપણે થયેલા વાણી આ આવી છે. ભાઈ તું શ્રદ્ધા પાકી રાખજે. ન પાડી શકે તો એનો બચાવ ન કરી કે પાંચમા આરામાં પણ આવું ચારિત્ર હોય, ઢીલું આવું હોય, મોવું હોય. અત્યારે પાંચમો આરો છે, ચોથા આરા જેવું અત્યારે હોય નહીં. માહિતી આ પણ ઢીલું થોડું પણ ચારિત્ર છે. એમ કહીશ બરોબર. ઘરમાં ઘા વાગશે તમે. શ્રદ્ધાની વિપરીતતાનો તારો ઘા વાગશે તમે. સમજાય છે કાંઈ? જેટલો ચારિત્ર દોષ અંદર છે તમે એનો બચાવ ન કરી કે વાંધો નહીં એ પણ મારે નિદ્રા થઈ જાય છે. અરે ભગવાન કઈ અપેક્ષા કહીને શું લગાવી દેશું? સમજાણું કાંઈ? સમય હું આવે સમ્યક દ્રષ્ટિ મેં જે ઉદય આવે એ ખરી જાય છે. એનો સ્વામી નથી પણ કઈ અપેક્ષા થઈ? એ તો દર્શનની અપેક્ષા એ સ્વામી નથી એમ કહ્યું છે. સ્વભાવની અપેક્ષા એ સ્વામી નથી એમ કહ્યું છે. પણ પર્યાયમાં રાગ જેટલો છે એનો સ્વામી જ્ઞાનની અપેક્ષા આત્મા છે, સ્વામી છે. સમજાણું કાંઈ? 47 મહિનો આવ્યું સર્વસંસારમાં તેમ દીધું. જે સંચિતી પણ જાણે છે, ગંધર જાણે છે, સદમતપણે રાગમાં કરતા પણ કરવા લાયક છે એ બુદ્ધિ ગઈ છે. પણ કરવું કર્મન એ જે રહ્યું છે એનું છે. અને એ કરવાનો સ્વામી પણ આત્મા, એનો અધિષ્ઠાતા આત્મા છે. કર્મને લઈને એ રાગ થયો છે એમ નથી. સમજાણું કાંઈ? અરે ઉગરવાના હારે ત્યાં બચાવના હારા કરે એના ઉધાર ક્યાં જઈને ખાય? ભાઈ મનુષ્યમાં આયુષ તો પૂરું થઈ જશે. વિચારી જશે બાપુ આ બધી સામગ્રી ધૂળ રાત થઈ જશે. તારા સંબંધીઓને જે ઓળખે છો એને ચામડાને ઓળખે છું એમાં એ ચામડાને તો મહાનમાં રાખવું થશે. બરોબર. તને એ ઓળખે છે ત્યાં ચામડાને ઓળખે છે. આની તો રાખવું થશે. રજકણ ઉડી જશે બધા. केवली भगवान ने श्रद्धा करने वाले को संकित कहा है. सैनिक राजा संकित सहायक સમજાણું કાંઈ? છતાં મરતા માથું પછાડ્યું કે જે હોય પણ એ તો રાહ છે. એ કઈ સંકિતને દોષ નથી. અરે ચારિત્રનો દોષ છે.
અને જાણે છે અંદર ધારામાં, જ્ઞાન ધારામાં જાણે છે કે આ મારી ધારામાં આ નથી, ઉદયની ધારામાં છે, એ મારી પર્યાયમાં. હા હા સમજાવું કાંઈ? જિનેન્દ્રદેવ વિતરાગ પરમાત્મા જીનચંદ્ર વિતરાગની શાંતિ જેને પૂર્ણ એવા જીનચંદ્રની વાણીમાં તો આ એમ છે. करने को समर्थ हो तो करे और करने को समर्थ नहीं हो तो वो श्रद्धान करे. એટલે એમ કહેવા માંગે પાછું વળી બચાવ કર્યો થાય એમ કે અત્યારે આ વ્રત આદિ કરે છે એ ચારિત્ર છે. એમ કે એ ચારિત્ર જેને પાળવા નથી એ ચારિત્રની નિંદા કરે છે. ચારિત્ર આના આ ચારિત્રની પણ મને કેવી ચારિત્ર ભાઈ તારા વ્રતના પરિણામ છે એ શુભ રાગની ચારિત્ર નહીં અને તે પણ જોઈએ તેવા એ ક્યાં છે? હા 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 ભાઈ તમે આંખે આ માર્ગ વિતરાગનો છે જેમાં અનંતા કેવળીઓની તીર્થંકરોના પંથે પડવું ભાઈ. એ કઈ આદિગુવાદી કઈ કાયરના પંથે નથી જવું. આવું મારું છે 5 લાખ વાત તો સવારથી આવવાનું છે ને આપણે. यहाँ आश्रय ऐसा है कि यदि कोई कहे कि संकित होने के बाद में तो सब परिद्रव्य संसार को ही जानते हैं. सम्यक દર્શનમાં તો રાગથી માંડીને પર વસ્તુ બધી એ જાણે છે. સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ એની જેને સત્કાર સ્વીકાર દ્રષ્ટિમાં અનુભવમાં થયો એ તો રાગનો કણ હોય મહાવર્તનો પણ એ જાણે છે. બરોબર. રાગથી માંડીને બધા પરદ્રવ્યો સ્ત્રી કુટુંબ પરિવાર પૈસા લક્ષ્મી આબરૂ બધું એ છે. સમજાણું કાંઈ? જેને ભગવાન આત્માની પ્રીતિ રતિ જાગી છે એ હોળી નિદ્રમાં આવે છે ને. જેને આત્મા આનંદ અને જ્ઞાનનો સાગર એની રતિ ને પ્રીતિ ને રુચિ જાગી છે એને રાગથી માંડીને બધી ચીજોનું ધ્યેય પણ પ્રીતિ ઉડી ગઈ છે. એક મ્યાનમાં બે કરવા રહી શકે. જેને ભગવાન આત્માનો પ્રેમ છે તેને રાગ ને પરનો પ્રેમ ઉડી ગયો હોય અને જેને રાગ ને પરનો પ્રેમ છે એને ભગવાનનો પ્રેમ નથી. ભગવાન જ આત્મા તો પરમ સત્ય વાત કલ્યાણ નહીં. આવું કરું મારામાંથી નીકળે નથી વીર શક્તિ જાણે હું આતું હોય. ભાઈ ત્યાંથી ઓલા શ્વેતંબરમાંથી નીકળે તો રાવું યાદ નહીં. મારું તો આ છે અનંત તીર્થંકરો. આ કોઈ પક્ષ સંપ્રદાય નથી. એ છે કે સંકિત થયા પછી સબ પરદ્રવ્ય ને સંસાર આખો જોયો. પરદ્રવ્યની વ્યાખ્યા કરી સંસાર. રાગ આદિ માંડીને બધો સંસાર ધર્મીને તો હે જણાય છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને આત્માના પ્રેમની રુચિ આડી કોઈ જગતમાં કોઈ રાગની રુચિ અને પ્રેમ અંતરમાંથી આવતો જ નથી.
અને જો એ સંસારનો વિકલ્પ ને સંસારના ફળ રૂપે આ સામગ્રી બાયડી છોકરા રાજપાટ ચક્રવર્તીનો હોય, એમાં જો એને કંઈક પ્રેમ લાગ્યો ઠીક થઈ ગયું નિકાલ બરોબર. એ સમ્યક દ્રષ્ટિ નથી. અરે સંસારમાં રહેવું, સંસારનો પ્રેમ રાખવો, સંસારમાં રહેવું નથી, રહ્યો જ નથી. જ્ઞાની સંસારમાં છે જ નહીં. જ્ઞાની તો આત્માના આનંદ જ્ઞાન દર્શનમાં છે. રાગમાં જ્ઞાની નથી તો વળી બહારમાં ક્યાંથી આવ્યો હોય? માર્ગ એવો છે ગુરુભાઈ. હા, સંસારના લાવાઈ લેવાને ભેગો ધર્મે કરવો બે નહીં થાય કે છે. અને કેટલા 2 કરોડ રૂપિયા હોય, 4 કરોડ રૂપિયા હોય, અને કેટલા 40 કરોડ બરાબર એ પૂર્વ છે કે નહીં? એમાં હાવા શાંતિલાલ પ્રભાવ એમના બનેલી છે. મરી ગયા ને હમણાં બિચારા શાંતિલાલ પ્રભાવ 10 મિનિટ કેટલા પૈસા હજી બહાર ભલે નહીં આવ્યા હોય તો અબજોપતિ કહેવાય. આમાં શું બાકી બહારની એક 10 મિનિટ કોઈની જિંદગીમાં હાડ નહીં. બાઈક આપણું પહેલો વહેલું આવ્યું 1:30 વાગે દુઃખે જ મને રાજ તને બોલાય કાંઈ નહીં 2 મિનિટમાં કાંઈ નહીં. હા, સંસારમાં અંધેર પછાડા પાછળ શું રહ્યું છે એની ખબર નથી એને. હા હા હા, દેહ છૂટી ગયું. શું સાધન? સાધન તો ભગવાન સુખ રાગે સાધન નથી તો વળી આ બહારના સાધનો ક્યાં સારા? શ્રદ્ધામાં પાકી રાખજે એમ કે છે. સમજાણું કાંઈ? ये से संसार को तो यही जानते हैं. ઉદય ભાવ રાગનો, વિષયનો, સુખનો એને તો સમ્યક દૃષ્ટિ એ જાણે છે ને. जिसको ये जाने उसको छोड़, એને છોડીને મુનિ बनकर चारित्र का पालन करे तब संकेती माना जाए. અજ્ઞાનીની દલીલ છે. અમે કે ત્યાગ કઈ ત્યાગ તો કરવો નથી, વાતો કરવી છે ને તમે આને સમજી અરે મદદને હવે સમજાવું કાંઈ? એક તો એમ કેતી હતી બાયા છે તેજી, બીજાને સમજાવતા આવડે એ મોટો કે પોતે સમજે મોટો કે સમજાવતા આવડે એ મોટો? મારી નાખે જ મોટી એની સભા ભેગી થાય ને આમ શિક્ષણ વાતું કરે અને લડે અને અમે અમે તો ભાઈ અમને અરે મરી જઈ જાય નિબોધમાં જાય મરી ગયો તો શું પણ ભાઈસાસ મુનિ એ કરવું છે કોનો બાપુ તને શું થયું? એમ કે સમજાવતા આવડે એ મૂકું જો પ્રસંગ છો સંપ્રદાય સમજે મોટો કહેવાય, પોતે સમજે કે સમજાવે મોટો કહેવાય. એ તનભાઈ સામેલ તમે સામેલ છે ડુંગળી વાળા સમજાવું કાંઈ? આ તો સમજાવતા કેવળી થાય ને મુખ કેવળી હોય લે.
સર્વજ્ઞ થાય ને વાણી ન હોય એથી ભગવાનને પણ ક્યાં સમજાવે છે? આ તો એમ કે વાણી છે, વાણી જ નથી એમ કહ્યું. એથી શું એનું ઉતાપણું થઈ ગયું? અને વાણી જે કરે છે શંકરને વાણી હોય છે એ કેવળથી અધિક થઈ ગયા. દેવલાલજી ભાઈ આવો માર્ગ છે આપો. હે રાખો ઉપકારથી કરી શકતો નથી. કેવળી મુખ કેવળી કાંઈ બોલ્યા નહીં, મોક્ષ ચાલ્યા ગયા. વાણી નહીં, કોઈને ઉપકાર કર્યો નહીં, પણ પોતાનો ઉપકાર કરીને મોક્ષ ચાલ્યા ગયા. એ છે કે જેને એ જાણે એ તો છોડે તો સંકિત કહેવાય. એમાં જ્ઞાનીની દલીલ છે. मुनि बनकर चारित्र कर तब संकित माना, इसके समाधान रूपये गाता है. एना समाधान रूपे आ गाथा कहवामा. जिसने सब द्रव्य को हे जानकर बधाने हे जान्यो, विकल्प मात्र ने ત્રૈલોકના નાથ તીર્થંકર પણ જ્ઞાનીને તો એ તરીકે છે. એની વાણી જીવ ધ્વનિ પણ એ તરીકે છે. આ શું અરે એને ખબર નથી એની સમૃદ્ધિની, એને ખબર નથી એની સંપદા શું છે અંદરમાં. ये है जिसने सौद्रव्य को ही जाना. सौद्रव्यમાં વ્યાખ્યા આવી ગઈ. વિતરાગની વાણી, સ્ત્રી કુટુંબ પરિવાર, દુશ્મન અને સ્વજનો અને પરમેશ્વરી પદ એ પણ જેને એ જાણ્યા છે. બાચંદાઈ સારી માન. जिसने संकीर्ति तो सब द्रव्य को ये जानकर निस्वरूप को उपाधि जाना है. પોતાનું સ્વરૂપ જે જ્ઞાનાનંદ સ્વરૂપ એને જેને આદરણીય અને અંગીકાર કરીને આદરણીય માન્યું છે. સમજાણું કાંઈ પહેલા તો હશે ને ભાઈ આ ભૂરીબાઈ ની પછી ઈશ્વરચંદી કે તમે ઈશ્વરચંદી ભૂરીબેન નતા ભૂરીબાઈ ઇન્દોર બનાવી તમે નહીં તો કહેતા કે કોઈ સાધુ બાજુ ને પૈકી નતા લાગતા. ઘણી બહુ બાઈ ભૂરીબાઈ કરી અંતર બહુ એક બીજા બધા પન્નાલાલ ગોટા એ બહુ ગીતે કોઈને સાધુ બાજુ કોઈને માનતા ગુરુભાઈ તો પડીમાં લીધી નહોતી કોઈ બી. એ બાપને બધી ઘણી બહુ હતી બાઈ વિધવા હતી, પછી બહુ ઉતરી ગઈ. હા આચાર્ય અમજાજીના મળીને બેઠા મોટા ઘણા બહુ સરસ જોયેલી ને નહીં ઈશ્વરચંદી તમે જોયેલી? કોઈ સાધુ ને ત્યાગીને કોઈને પૈકી ના લાગે, કોઈ શહેર નહીં કરી શકતા. હા કે છે કે શ્રદ્ધામાં સંકીર્તિ બધાને એ માને છતાં છોડી શકતો નથી. માટે એને સમ્યક દર્શન નથી એમ નહીં. સમજાણું કાંઈ? श्रद्धान किया तो मिथ्या भाव तो दूर हुआ. परद्रव्य વિકલ્પથી માંડીને સબ સંસાર એ છે અને આત્મા નિજ સ્વરૂપ જ ઉપાદેય છે એમ શ્રદ્ધાનંદ કર્યું તબ તો મિથ્યા ભાવ તો दूर हुआ. परंतु जब तक चारित्र में कर्म का उदय प्रबल होता है ये जयचंद पंडित નો અર્થ છે અને કાંસમાં નાખ્યો એ આપણો અહીંનો અર્થ છે.
વ્યાખ્યાન વખતે કહ્યું હોય ને ભાઈ ચારિત્ર દોષ પોતાનો છે પછી કર્મના નિમિત્તની વાત કરી છે એટલે પહોંચવો નથી. જબ તક પોતાના નબળાઈ છે, ચારિત્રનો દોષ છે, આર્ધ્યાનું ધ્યાન થાય છે, સંકલ્પ વિકલ્પ વર્તે છે, એ ચારિત્રનો દોષ છે. જ્યાં સુધી तब तक चारित्र इंकार करने की सामत नहीं होती, ત્યાં સુધી સ્વરૂપની ચારિત્ર એ કઈ વ્રત ને નિયમ ને બહાર એ કઈ ચારિત્ર છે લઈને બેઠા વ્રત આખી દોડે નથી. ચારિત્ર તો આત્માના અંતરમાં રમણતા જાણી જવી કરવું, આનંદનું ચરવું, આનંદનું ભોજન કરવું. આ હા હા પશુ જેમ ઘાસને કરે એમ ધર્મી જયારે અંતરના આનંદને કરે રમે આનંદમાં એને ચારિત્ર કહીએ. સમજાણું कहीं तब चारित्र की समझ नहीं होती. जितनी समझ उतना तो करे और शेष का श्रद्धान करे. मार्ग तो प्रभुનું આત્માના ધ્યાનમાં રહેવું એ જ મોક્ષનો માર્ગ છે. विकल्प आदि भाव ये मोक्षनो मार्ग. इस प्रकार श्रद्धान करने वाले को भगवान जिनेन्द्र देवे केवड़ी थया પછી જનેશ્વરે એને સંકિત કરી છે. ભગવાને કहा લો સમાન વચન